મિત્રો, કુદરત જ્યારે અચાનક પોતાનું સ્વરૂપ બદલે છે ત્યારે માણસની તમામ વ્યવસ્થાઓ એક જ પળમાં કેટલી લાચાર સાબિત થાય છે તેનો વધુ એક ભયાનક પુરાવો આજે સવારે ઇન્ડોનેશિયામાંથી સામે આવ્યો છે. સામાન્ય રીતે શરૂ થયેલી સવાર અચાનક મોટા સંકટમાં ફેરવાઈ ગઈ, જ્યારે 7.7ની તીવ્રતાના એક અત્યંત શક્તિશાળી ભૂકંપે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. મિત્રો, આ કોઈ સામાન્ય આંચકો નહોતો જે ઇન્ડોનેશિયામાં આવ્યો છે, પરંતુ જમીનની અંદરથી ઉઠેલી એવી તીવ્ર ઉર્જા હતી જેણે સેકન્ડોની અંદર બહુમાળી ઇમારતોને પાયામાંથી ધ્રુજાવી દીધી. મોમેરેટ પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાંથી સામે આવી રહેલા દ્રશ્યો દર્શાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. કઈ રીતે વિશાળ ઇમારતો હલી રહી છે, જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. આ ભૂકંપના દ્રશ્યો છે જે સવારે ઇન્ડોનેશિયામાં આવ્યા હતા અને લોકો સુરક્ષા માટે ખુલ્લા રસ્તાઓ તરફ દોડતા પણ નજરે ચડ્યા હતા. નેતાતા અને ફ્લોરેના ઉત્તરીય દરિયાકાંઠે સર્જાયેલી આ સ્થિતિ માત્ર જમીન ધ્રુજાઓ પૂરતી જ નહોતી મિત્રો, પરંતુ દરિયામાં ઉઠનારા સંભવિત મોજાનો ખતરો હવે સૌથી મોટો પડકાર બની ગયો છે. ભૂકંપની તીવ્રતા 7.7 જેટલી વધારે હોવાના કારણે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા હાઈ લેવલનું સુનામી એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેથી કાંઠાના વિસ્તારો એટલે કે જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં મોટું નુકસાન ન થાય. જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જે રહેણાંકો વિસ્તારો છે તેમાં કોઈ મોટું નુકસાન ન થાય તેના કારણે સ્થાનિક તંત્ર દ્વારા અત્યારે સુનામીની પણ જાહેરાત કરવામાં આવી છે ને હાઈ એલર્ટ જાહેર કર્યું છે.